જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો. આજે આપણે વાત કરવી છે આ હાગની ખેતી વિશે કે હાગની ખેતી છે આપણે કેવી જમીનમાં કરી શકીએ, કેવા ખેડૂતોએ હાગની ખેતી કરવી જોઈએ અને હાગની ખેતીમાં એમ કહેવાય કે કેટલી આવક છે. હાગની ખેતીમાં આપણને સરકાર તરફથી આપણને કઈ સહાય મળે છે તો વાત કરવી છે હાગની ખેતી વિશે કે હાગની ખેતીમાં આપણે કેટલો લાભ છે. મિત્રો વાત કરીએ તો એમ કહેવાય કે હાગની ખેતી અત્યારે ગુજરાતમાં એમ કહેવાય કે ઘણા ખેડૂતો કરે છે. હાગની ખેતી છે, ચંદનની ખેતી છે, અન્ય એમ કહેવાય કે ફ્રૂટના ઝાડની ખેતી છે. ગુજરાતમાં ઘણા ખેડૂતો હવે એમ કહેવાય કે બાગાયત ખેતી કરે છે. તો મિત્રો આ હાગની ખેતીમાં એમ કહેવાય કે આપણે છે એ કેવી જમીનમાં થાય છે. તો આપણે જો જમીનની વાત કરીએ તો હાગની ખેતી છે એમ કહેવાય કે આપણે લગભગ બધી જમીનમાં હાગની ખેતી થાય છે. તો મેન છે આપણે જો જમીનનું લેવલિંગ કરાવેલું હરખું હોય તો આપણે હાગ છે એમ કહેવાય કે હાગ અન્ય બાગાયત ખેતી છે એ જો આપણે જમીનનું લેવલિંગ હરખું હોય તો આપણે ઝાડ છે એ સારા થાય છે. અને આપણે એવી જમીનમાં જ આપણે બાગાયત ખેતી કરવી જોઈએ કે જેમાં છે આપણે પાણી ભરાતું નથી. તો પછી આને આપણે વાવેતરની વાત કરીએ કે આપણે કેટલા અંતરે છે હાગનું વાવેતર કરવું, કેવા હાગનું વાવેતર કરવું. તો અત્યારે જો આપણે જોઈએ તો એમ કહેવાય કે ઘણી અલગ અલગ પ્રકારની હાગમાં વેરાયટી આવે છે. તો આપણે વાત કરીએ તો આ હાગમાં છે એમ કહેવાય કે કેટલા અંતરે વાવેતર કરવું. તો હાગ છે આપણે જોઈએ જો આપણે ઓછી જમીન હોય તો હું તો કહીશ કે આપણે જો આવી રીતે શેઢે પાળા ખાલી હાગનું વાવેતર કરીએ તો પણ આપણે એમ કહેવાય કે સારી એવી આવક મળે છે. તો આપણે જો એમ કહેવાય કે વધારે જમીન છે તો આપણે એમ કહેવાય કે જમીનમાં છે આપણે જો બીજું આપણે વાવેતર કરવું છે તો હાગ છે આપણે એમ કહેવાય કે આંતરપાક તરીકે હાગ નાના હોય ત્યારે આપણે આવક ચાલુ રહે એ માટે આપણે બીજું વાવેતર કરી શકીએ. એ રીતે આપણે હાગનું વાવેતર કરવું. અને જો આપણે જો બીજું વાવેતર કરવું નથી અને ખાલી હાગની જ ખેતી કરવી છે તો આપણે જો એ હાગ છે આપણે એમ કહેવાય કે થોડા ઘાટા એટલે કે આપણે થોડા થોડા અંતરે વાવીએ તો પણ હાગ છે એ થાય છે. પણ આપણે જો વચ્ચે આંતર પાક તરીકે બીજા પાકનું વાવેતર કરવું છે તો આપણે વચ્ચે છે એ હાગ નાના હોય તો ત્યારે આપણે વાવેતર કરી શકીએ છીએ. તો મોટા થાય પછી તો અમુક પાક છે એ આપણે આ હાગના છાયાના લીધેથી અમુક પાક થતા નથી. તો આપણે જો બીજા પાકનું વાવેતર નથી કરવું તો આપણે એમ કહેવાય કે થોડાક ઘાટા પણ વાવી શકીએ છીએ અને તો પણ હાગ થાય છે. પછી આને વાત કરીએ કે આપણે રોપા ક્યાંથી લેવા. તો આપણે જોઈએ છે કે અત્યારે એમ કહેવાય કે ઘણી બધી એજન્સીઓ છે, નર્સરી વાળા છે, એ હાગના રોપા આપણને સરળતાથી મળી જાય છે. પછી વાત કરીએ આપણે સબસિડીની. તો આપણે જ્યારે વાવેતર કરીએ ત્યારે જ એની માહિતી લઈ લેવાની કે આપણે હાગમાં છે કે અન્ય બાગાયત ખેતીમાં અત્યારે આપણે જોઈ તો સરકાર તરફથી આપણને સારી એવી સબસિડી મળે છે. તો મિત્રો આપણે એની પહેલા જ આપણે માહિતી લઈ લેવાની કે આપણે આમાં કઈ રીતે સબસિડી મેળવી શકીએ. તો આપણને સરકાર તરફથી અત્યારે સારી એવી સબસિડી મળે છે. કેમ કે આપણે ઘણો ખરો ખર્ચો એમ કહેવાય કે સબસિડીમાંથી જ ઊભો થઈ જાય છે. તો પછી વાત કરીએ કે આમાં કોઈ દવા ખાતરની જરૂર પડે છે, કોઈ પિયતની જરૂર પડે છે. તો મિત્રો આપણે જો વાત કરીએ તો હાગની ખેતીમાં એમ કહેવાય કે લગભગ આપણે કોઈ પણ દવા ખાતર વગર આ હાગ છે એ થઈ જાય છે. માત્ર ને માત્ર હાગને છે આપણે ક્યારેક ક્યારેક પાણી પાવાનું રહેશે. તો એ પણ આપણે અત્યારે જોઈએ તો ખેડૂતો છે એ ટપકનો વધારે ઉપયોગ કરે છે. અને બાગાયત ખેતીમાં તો હું તો કહીશ કે આપણે ટપકનો ઉપયોગ કરીએ તો જ સારું છે. કેમ કે ટપકમાં આપણે જો ઓછું પાણી હોય ઉનાળે તો પણ આ હાગમાં તો ઓછા પાણીએ પણ થઈ જ રહેશે. પણ અન્ય ખેતીમાં પણ આપણે જો ટપકનો ઉપયોગ કરીએ તો આપણા માટે એમ કહેવાય કે બહુ જ ઉપયોગી છે, બહુ જ ફાયદાકારક છે. પછી આ વાત કરીએ કે હાગની ખેતીમાં આપણે જમીનમાં કાંઈ નુકસાન થાય કે નહીં. તો મિત્રો આપણે વાત કરીએ કે હાગની ખેતીમાં
જમીનને કાંઈ નુકસાન તો થતું જ નથી, પણ એ ઉપરાંત આપણે જમીન છે એમ કહેવાય કે હાગની ખેતી કરી હોય તો આપણને બધાને ખબર છે કે હાગના પાંદડા છે આપણે ખેતરમાં પડે એટલે એમ કહેવાય કે પાંદડાની પથારી થઈ જાય છે. એટલે હાગના પાંદડા છે એ આપણે ખેતરમાં એમ કહેવાય કે સેન્દ્રિય ખાતર તરીકે કામ કરે છે, અને આપણે જમીનને એમ કહેવાય કે ફળદ્રુપતા વધારે છે. આપણે જોઈએ છીએ કે અત્યારે ખેડૂતો એમ કહેવાય કે રાસાયણિક ખાતર નાખીને જમીન બગાડી નાખી છે. તો મિત્રો હાગની ખેતીમાં આપણે જો હાગની ખેતી કરીએ તો આપણી જમીન સુધરે છે. તો પછી વાત કરીએ કે આપણે હાગની ખેતીમાં એમ કહેવાય કે આવક કેટલીક થાય. તો મિત્રો હાગની ખેતીમાં જો આપણે સમયની વાત કરીએ તો હાગની ખેતીમાં એમ કહેવાય કે અમુક લોકોનો એવો છે કે 8 વર્ષે, 10 વર્ષે, 12 વર્ષે એવી રીતે હાગની ખેતીમાંથી આપણે એમ કહેવાય કે કાપણી કરી શકીએ છીએ ને ત્યારે એમાંથી આપણે આવક થાય છે. મિત્રો વાત કરીએ તો હાગ છે એમ કહેવાય કે સોના જેવી ખેતી છે, કેમ કે હાગ છે એમ કહેવાય બહુ જ કિંમતી છે. કેમ કે હાગનું લાકડું છે આપણને બધાને ખબર છે, આગનું લાકડું છે ઉત્તમ લાકડું આવે છે, નકોર લાકડું આવે છે. અને લાકડું આગનું એટલું કિંમતી છે કે આપણે એમ કહેવાય કે ઘણા બધા ફર્નિચરમાં છે કે આપણે જોઈએ કે મોટા મોટા જહાજ બનતા હોય તો એમાં પણ લાકડાનો ઉપયોગ થતો હોય મિત્રો, તો આગના લાકડાનો તો એમાં પણ મિત્રો આગના લાકડાનો વધારે ઉપયોગ થાય છે. અને આપણે વાત કરીએ તો એમ કહેવાય કે બંદૂકો બનાવતા હોય તો એમાં પણ અમુક પાર્ટ બનાવવામાં આગના લાકડાનો ઉપયોગ થાય છે. તો મિત્રો એવી રીતે એમ કહેવાય કે આ આગનું લાકડું છે એમ કહેવાય કે ઘણી બધી વસ્તુઓમાં વપરાય છે. અને આગનું લાકડુંમાં આપણને બધાને ખબર છે કે લાંબા સમય સુધી આગના લાકડાને કાંઈ થતું નથી, એટલે ફર્નિચરમાં છે, જહાજ બનાવવામાં છે. આપણે જોઈએ કે દરિયાનું પાણી ખારું હોય તો પણ વર્ષો સુધી એ લાકડાને કાંઈ થતું નથી, એવું આ આગનું લાકડું આવે છે. એટલે વધારે એમ કહેવાય કે આ આગના લાકડાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એટલે આગનું લાકડું છે એમ કહેવાય કે હોના જેવું લાકડું છે. એટલે આગમાં એમ કહેવાય કે આપણે જ્યારે તૈયાર થઈ જાય ત્યારે આપણે એમ કહેવાય કે હાગ છે આપણને એમ કહેવાય કે કરોડોની આવક આપણે એમ કહેવાય કે આગની ખેતીમાંથી કરોડો રૂપિયાની આવક થાય છે, કરોડોની નીપજ આવે છે. તો મિત્રો એવી રીતે એમ કહેવાય કે આગની ખેતી છે એમ કહેવાય કે ખેડૂતો માટે ફાયદાકારક છે. આપણી પાસે જો વધારે જમીન હોય તો થોડી જમીનમાં આગની ખેતી કરવી જોઈએ, ઉત્તમ છે જ. તો આપણે ગુજરાતમાં અત્યારે ઘણા ખેડૂતો અલગ અલગ નવી પદ્ધતિ એમ કહેવાય કે નવી નવી ખેતી કરે છે. તો મિત્રો આપણે પણ જો આપણે પરંપરાગત પાક તો આપણે લેવા જ જોઈએ, કેમ કે આપણે ઓછી જમીન હોય તો આપણે આવક ઓછી થઈ જાય છે. તો થોડી જમીનમાં આપણે આવી રીતે જો નવા નવા અખતરા કરીએ, નવા નવા પાકનું સાહસ કરીએ તો એમાંથી આપણને એમ કહેવાય કે સારી એવી સફળતા મળે છે. તો મિત્રો આ હતી આગની ખેતીની માહિતી. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.